ડીસામાં નગરપાલિકા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા। ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી। ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ફુવારા વિસ્તાર પર છેલ્લા ઘણા સમયથી ફેરિયાઓ, શાકભાજી, ફ્રૂટની લારીઓ, નાસ્તાની લારીઓ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી। આ ઉપરાંત રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઇનબોર્ડ મૂકવામાં આવે છે, જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે અવરજવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે। જેથી આ અંગેની વારંવારની રજૂઆતોના પગલે આજે ડીસા નગરપાલિકા અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી। ડીસા નગરપાલિકાના દબાણ હટાવવા અધિકારી મનોજભાઈ પટેલના જણાવ્યા અનુસાર રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા। મોડી સાંજ સુધી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતાં શાકભાજી અને ફ્રૂટની લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યારે રસ્તાઓ પહોળા જણાતા લોકોએ પણ રાહત અનુભવી હતી।